Purchase your tracks today. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free. ફંક્શન ઓફ મેનેજમેન્ટ સંચાલનના કાર્યો. સંચાલનના લક્ષણોમાં આપણે જોયું કે સંચાલન એક સતત ચાલતી પ્રવૃત્તિ છે. પ્રવૃત્તિ હોવાને કારણે સંચાલનમાં અલગ અલગ કાર્યોને તબક્કાવાર ક્રમબદ્ધ રીતે ગોઠવવા પડે છે. સંચાલન ક્ષેત્રે કાર્યરત વિવિધ સંચાલન શાસ્ત્રીઓએ સંચાલનના વિવિધ કાર્યોને ક્રમબદ્ધ કરવા માટેના પ્રયત્નો કર્યા. તેમાંથી કેટલાક વ્યક્તિઓના આપણે વિચારો જોઈએ. ડૉક્ટર લ્યુથર ગ્યુલિક એ સંચાલનના વર્ગીકરણમાં કુલ 7 કાર્યો બનાવ્યા: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી, સંકલન, માહિતી પ્રેષણ અને અંદાજપત્ર. જ્યારે હેનરી ફેયોલ સંચાલનના મુખ્ય કાર્યોમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, આદેશો આપવા, સંકલન અને અંકુશને જણાવે છે. જ્યારે કુન્સ એન્ડ ઓડોનલના વર્ગીકરણમાં સંચાલનના કુલ 5 કાર્યો છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. જ્યારે ડૉક્ટર જ્યોર્જ ટેરીના વર્ગીકરણમાં 4 કાર્યોનો સમાવેશ કર્યો છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ. જ્યારે પીટર ડ્રકરના વર્ગીકરણમાં સંચાલનના 3 મુખ્ય કાર્યો છે: ધંધાનું સંચાલન, સંચાલકોનું સંચાલન અને ત્રીજું કામદારો અને કામનું સંચાલન. વર્તમાન સમયમાં આપણે ધોરણ 12માં કુન્સ એન્ડ ઓડોનલનું જે વર્ગીકરણ છે કે જેમાં સંચાલનના 5 મુખ્ય કાર્યો છે તેના વિશે સમજવાનું છે. કુન્સ અને ઓડોનલના વર્ગીકરણ પ્રમાણે સંચાલનમાં કુલ 5 કાર્યો કરવામાં આવે છે: આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, દોરવણી અને અંકુશ. આ 5 કાર્યોને ક્રમબદ્ધ રીતે સમજવા પ્રયત્ન કરીએ. સર્વપ્રથમ પ્લાનિંગ એટલે કે આયોજનનું કાર્ય છે. આયોજન એટલે અપેક્ષિત પરિણામો હાંસલ કરવા માટે તથ્યોની પસંદગી કરવી, તેમની વચ્ચે આંતર સંબંધો સ્થાપવા અને જરૂરી પ્રવૃત્તિઓના અવલોકન અને ઘડતર માટે પૂર્વાનુમાન કરવું, તેને આયોજન કહેવાય. કંપનીના જે મેઇન ઓબ્જેક્ટ છે, હેતુઓ છે, તે કેવી રીતે પૂર્ણ કરવા તે માટેના જે પ્રશ્નો ઊભા થાય તેના જવાબ એ પ્લાનિંગમાં, આયોજનમાં અપાતા હોય છે. સામાન્ય રીતે આયોજનથી સંચાલનની શરૂઆત થાય છે. તેથી આયોજનને સંચાલનનું સર્વપ્રથમ ફર્સ્ટ કાર્ય ગણવામાં આવે છે અને તેમાં કંપનીના યા વ્યક્તિના જે પણ હેતુઓ છે તેને સિદ્ધ કરવા માટે કયું કાર્ય કોને, ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને આ કાર્ય ક્યારે પૂર્ણ કરવાનું છે તેની અગાઉથી ચર્ચા વિચારણા કરાય છે. આયોજનમાં ભવિષ્યની ચર્ચા વિચારણા વર્તમાનમાં થાય છે અને તેને કારણે ભવિષ્યમાં આવનારા કેટલાક જોખમો, અનિશ્ચિતતાઓ વિશે ઘણી બધી પૂર્વધારણાઓ માનીને વિવિધ પ્રકારના ડેટાને એનાલિસિસ કરીને ચોક્કસ પ્રકારનું આયોજન કરવામાં આવે છે. આયોજનથી ભવિષ્યનું એક ચિત્ર કામ કરનાર વ્યક્તિઓના મનમાં સ્પષ્ટ થતું હોય છે અને તેથી જ આયોજનને ધંધાનું મગજ કહેવાય છે કે મગજનું કામ છે નિર્ણય લેવા અને આયોજનમાં પણ અલગ અલગ તબક્કે નિર્ણયો લેવા પડે છે. આ નિર્ણયો લેવા માટે સંચાલકોએ અથવા જે આયોજન કરે છે તે લોકોએ વિવિધ વિકલ્પોની હારમાળામાંથી શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાનો છે અને તેથી આયોજનને પસંદગીનું કાર્ય પણ કહેવામાં આવે છે કે જેને કારણે શ્રેષ્ઠ નિર્ણય, શ્રેષ્ઠ વિકલ્પ પસંદ થાય છે. આયોજનમાં 3 વસ્તુ
અગત્યની છે. વોટ ટુ ડુ, શું કરવું છે, તેનો જવાબ આપશે મિશન પ્રાપ્ત કરવું છે. બીજું છે વેન, ક્યારે, એ તમારા વિઝનને, કંપનીના વિઝનને ફોરકાસ્ટ કરે છે. અને ત્રીજું છે હાઉ, કેવી રીતે કરવું, એ તમારો ઓબ્જેક્ટને પૂર્ણ કરવાનો પ્રયત્ન કરે છે. ઓવરઓલ આયોજન કરવાથી આવનાર સમયની કેટલીક અનિશ્ચિતતાઓ ઘટાડી શકાય છે. તમે તમારા હેતુઓને સરળતાથી પૂર્ણ કરી શકો એ માટે એક સચોટ આયોજન હોય તે જરૂરી છે. બીજું કાર્ય છે ઓર્ગેનાઇઝેશન, વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર એટલે ધંધાકીય એકમમાં કાર્ય કરતા કર્મચારીઓ પર ના હેતુ માટે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું એક માળખું. કંપનીમાં અલગ અલગ સપાટીઓએ અલગ અલગ કર્મચારીઓ કામ કરે છે, પણ આ બધા જ કર્મચારીઓ સમાન હેતુ માટે કામ કરે એ જરૂરી છે. વ્યવસ્થા તંત્રમાં કામ કેવી રીતે કરવું તેના વિશે સ્પષ્ટ થાય છે. વ્યવસ્થા તંત્રમાં માલ સામાન, મૂડી અને કર્મચારી માણસોની ગોઠવણી જરૂરિયાત વિશે ચર્ચા વિચારણા થાય છે. જુદા જુદા વિભાગો, જુદા જુદા જૂથો, જુદા જુદા માનવ સમૂહ જૂથોની ગોઠવણી થાય છે. વ્યવસ્થા તંત્ર આયોજનને આધારે થતું હોય છે અને તેની અંદર અલગ અલગ સપાટીઓએ કામ કરનાર જે પણ વ્યક્તિઓ છે તેમને પર્ટિક્યુલર તેમના કામને અનુલક્ષીને સત્તા અને જવાબદારી સોંપાય છે. આ બંનેની સાથે સાથે આંતર સંબંધોની સ્થાપના કરાય છે. અગાઉ આપણે જોયું કે સંચાલનમાં જે 3 સપાટીઓ છે, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, તો વ્યવસ્થા તંત્રના ભાગરૂપે, વ્યવસ્થા તંત્રના નકશો બનાવવાના ભાગરૂપે આ 3 સપાટીઓએ કયા પ્રકારના વ્યક્તિઓ હોય, કયા પ્રકારના કાર્ય યા ફરજો બજાવવાની હોય તેની સુરેખ સ્પષ્ટતા ઓર્ગેનાઇઝેશનમાં થાય છે. એક નિયંત્રિત વહીવટી માળખું એ વ્યવસ્થા તંત્રના ભાગરૂપે થતું હોય છે અને જ્યારે પણ વ્યક્તિને કોઈ પણ સત્તા કે જવાબદારી સોંપાતી હોય તો એની પાસે પર્ટિક્યુલર કામનું કૌશલ્ય, આવડત છે કે નહીં, લાયકાત છે કે નહીં, એ બધી બાબતો જોવામાં આવે છે. અને તેથી વ્યવસ્થા તંત્રને ધંધાકીય એકમના શારીરિક માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે. શારીરિક માળખું મનુષ્યના શરીરને એક દેહે, એક આકાર સુદ્રઢ કરે છે અને એવી રીતે વ્યવસ્થા તંત્ર હોય તો તમારું જે આયોજન, જે બૌદ્ધિક મેન્ટલી જે કામ છે એનો યોગ્ય અમલ આ વ્યવસ્થા તંત્ર કરાવી આપતું હોય છે અને તેથી તે આયોજનનું એક અગત્યનું એલિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે કર્મચારી વ્યવસ્થા, સ્ટાફિંગ. કર્મચારી વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારી દળ ઊભું કરવાનો, જાળવવાનો અને વિકાસ કરવાનો છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, કર્મચારી વિના તેનું કોઈ અસ્તિત્વ નથી. એકમના કર્મચારીઓ એ એકમનો આત્મા ગણવામાં આવે છે. એકમની તમામ પ્રકારની પ્રવૃત્તિઓનો આધાર કર્મચારીઓ પર છે. વર્તમાન સમયમાં કર્મચારી વ્યવસ્થામાં મુખ્યત્વે રાઇટ પ્લેસ, રાઇટ ટાઈમ, રાઇટ ક્વોન્ટિટી એન્ડ રાઇટ ક્વોલિટી, યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીની, વ્યક્તિની પસંદગી થાય તે કામ જોવામાં આવે છે. અગાઉ કર્મચારી વ્યવસ્થાના ભાગરૂપે
જે જૂની બાબતો હતી કે જેમાં કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, બદલી, બઢતી, છૂટા કરવા, નિવૃત્તિ પછીના કાર્યોનો સમાવેશ હતો. પણ વર્તમાન સમયમાં સમય સાથે કર્મચારી વ્યવસ્થામાં ભાગરૂપે માનવ શક્તિ આયોજન, હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ, કર્મચારીના કામગીરીનું સતત મૂલ્યાંકન, કર્મચારીના કારકિર્દીના વિકાસ માટે વિકાસલક્ષી વિવિધ પ્રોગ્રામો, તાલીમી કાર્યક્રમો, એવી તકો પૂરી પાડવાનું કામ થાય છે. ઓવરઓલ કર્મચારી વ્યવસ્થામાં કર્મચારીને હાયર કરવો, તેને પ્રમોટ કરવો, તેને મોટિવ કરવો, સેલરી આપવી, તેના પ્રશ્નોનું નિરાકરણ લાવવું અને તેના કેરિયર કારકિર્દીનું નિર્માણ થાય તેવા વિવિધ પ્રકારના કાર્યો કરવામાં આવે છે કે જેને કારણે કર્મચારી એક સંતુષ્ટ, એક સેટિસ્ફેક્શન લઈ અને ધંધાકીય એકમનું કાર્ય કરી શકે. ચોથું છે દોરવણી ડિરેક્ટિંગ. દોરવણી એટલે કર્મચારીઓની ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવું અને તેના કાર્ય પર દેખરેખ રાખવી. ધંધાકીય એકમના હેતુ પૂર્ણ કરવા માટે સંચાલનની દરેક સપાટીઓએ સતત કર્મચારીઓને અલગ અલગ તબક્કે માર્ગદર્શન આપવું પડે છે. આ માર્ગદર્શન કર્મચારીને સોંપાતા કાર્ય અંગે હોઈ શકે, કાર્ય કરવાની વિધિ અથવા તો કંપનીની નીતિ વિશે હોઈ શકે, અથવા તો આ નીતિ કે વિધિના અર્થઘટન અને અનુલક્ષીને હોઈ શકે છે. અહીં આગળ જે દોરવણી આપનાર છે એ માત્ર કર્મચારીઓ પર દેખરેખ રાખતો નથી, પણ તેના સિવાય કામ કરવા માટે જરૂરી સૂચનો અને જરૂર પડે ત્યારે હુકમો પણ આપતો હોય છે. માહિતી સંચાર એ દોરવણીમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે. કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ થાય, કર્મચારીઓનો વિશ્વાસ જીતી શકાય તે માટે દોરવણી જરૂરી છે. ધંધાકીય એકમોમાં સામાન્યતઃ ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ દોરવણીનો પ્રવાહ ચાલતો હોય છે. વર્તમાન સમયમાં દોરવણીના ભાગરૂપે હુકમો, સૂચનો, કાર્ય નિર્ધારણ, ટાર્ગેટ અને કામદારોને પ્રેરણા પૂરી પાડીને દોરવણી કરતા એક અસરકારક નેતૃત્વ પૂરું પાડતો હોય છે. દોરવણીમાં મુખ્યત્વે 3 બાબતોનું ધ્યાન રખાય છે: સુપરવિઝન, મોટિવેશન એન્ડ ગાઈડન્સ. અને તેના દ્વારા કંપનીનો હેતુ પૂર્ણ થાય તે માટેનો પ્રયત્ન દોરવણીમાં થાય છે. પાંચમું છે અંકુશ કંટ્રોલિંગ. સંચાલનનું આ સૌથી છેલ્લું અંતિમ કાર્ય છે. અંકુશ એટલે પ્રયત્નો, પરિણામ તથા સાધન અને ઉદ્દેશો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય. ધંધાકીય એકમમાં અગાઉથી જે નક્કી કરેલા હેતુઓ છે તે પૂર્ણ થાય છે કે નહીં તેની દેખરેખ અંકુશમાં થાય છે. અંકુશના 2 ખ્યાલો છે. જૂનો ખ્યાલ, નકારાત્મક ખ્યાલ એ છે કે અહીંયા આગળ કર્મચારીઓ પર નિયંત્રણો મુકાય છે, હુકમો અપાય છે, દંડ, પેનલ્ટીના એક મેન્ટલી ટોર્ચરિંગ થાય છે, કડક વલણ હોય છે. એક નકારાત્મક ખ્યાલ છે અને એની ઇફેક્ટ કર્મચારીઓ પર જુદી પડે છે. પણ વર્તમાન સમયમાં અંકુશનો એક આધુનિક, રચનાત્મક, હકારાત્મક ખ્યાલ અસ્તિત્વમાં છે કે જે સુધારાલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં આગળ એવું વિચારવામાં આવે છે, સમજાવવામાં આવે છે કે અંકુશનું કાર્ય કોઈને રોકવા ટોકવાનું નથી, પરંતુ અંકુશનું કાર્ય કર્મચારીઓને અથવા જે કામ કરે છે તેને સાચી દિશામાં વાળવાનું કામ છે. એક્શન લેવાય છે, પણ રાઈટ ડિરેક્શનમાં એક્શન લેવાય તે માટે કંટ્રોલિંગ જરૂરી છે. સાથે સાથે ભૂતકાળમાં જે પણ ભૂલો થઈ હોય એનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તે કામ અંકુશ જોવે છે. અંકુશને આયોજન સાથે સીધો સંબંધ છે.
કેટલું કરવાનું છે ને કેટલું થયું એ આયોજન અને અંકુશનો ભાગ છે. દરેક સપાટીએ જરૂરી છે અને એ વૈદિક કે અવૈદિક રીતે થતું હોય છે અને દરેક સપાટીએ દરેક ક્ષેત્રોમાં અંકુશ જરૂરી છે. Hey there. Subscribe to my channel and also press this bell icon so you can get latest video notifications. And this is absolutely free.